ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે. વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ છે. એટલે આને કોઈ જ્ઞાતિ સાથે જોડવી તે મારી દ્રષ્ટિએ ઉચિત નથી. રાજકીય ગેઇન મેળવવા માટેના આંદોલનના નિવેદનો છે અને સમાજ સાથે કાંઈ લાગતું વળગતું નથી. આ લડાઈમાં કોણ જીતું કોણ હાર્યું એ મહત્વ નથી, પણ ચોક્કસ પોલીસ તંત્ર નિષ્ફળ ગયું એ કહી શકાય. ગોંડલની જે ઘટના છે એ ક્યારેય રાજપૂતો કે પાટીદારો વચ્ચેની હતી જ નહીં, છે નહીં અને રહેશે પણ નહીં. ગોંડલની ઘટના એ રાજપૂતો અને પાટીદારો વચ્ચેની ઘટના છે અને આંતરિક લડાઈ છે. એને સમાજ ઉપર ઠોકી બેસાડવી મારી દ્રષ્ટિએ જરા પણ વ્યાજબી નથી. ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે. વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ છે. એટલે આને કોઈ જ્ઞાતિ સાથે જોડવી તે મારી દ્રષ્ટિએ ઉચિત નથી. સાહેબ, ખાસ ગત રોજની ઘટના જે વાત કરવામાં આવે છે, પાટીદાર અને ક્ષત્રિયની આમને સામને લાવવાના પ્રયાસ થયા. કારણ કે ગઈકાલે જે અલ્પેશ કથિરિયાના નિવેદનો સામે આવ્યા કે પાટીદારો પરેશાન છે ક્ષત્રિયોના કારણે, આ એક જ પરિવારના કારણે, એવી વાતો કરી રહ્યા હતા. આ કેટલું યોગ્ય તમારી દ્રષ્ટિએ? સર, આ બાબત છે એ રાજકીય ગેઇન મેળવવા માટેના આંદોલનના નિવેદનો છે અને સમાજ સાથે કાંઈ લાગતું વળગતું નથી. એટલે આને આંતરિક લડાઈને, ભાજપની જે આંતરિક લડાઈને સમાજ, પછી ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એની સાથે જોડવી એ વ્યાજબી નથી. સામાન્ય રીતે રાજકારણમાં જે બિરાજમાન લોકો છે તે પોતાની લડાઈને સમાજ ઉપર ઠોકી બેસાડતા હોય છે, પણ અહીંયા આ સમાજની લડાઈ નથી, એ સમજવું જરૂરી છે. ગાડીઓના કાચ તોડ્યા, કેટલું યોગ્ય અને સામે પણ સમર્થકો સામસામે આવી ગયા છે. હા, મારી દ્રષ્ટિએ અહીંયા સંયમ જાળવવો જોઈતો હતો. કોઈ પણ વિરોધ લોકશાહીમાં આવકાર્ય છે. શાંતિથી એને વિરોધ જે કાંઈ કરવાનો થતો હોય તે બંને પક્ષોએ વિરોધ અને જવાબ દેવાની સ્વતંત્રતા છે, પણ આવી હિંસાથી દૂર રહેવાની જરૂર હતી. આવી હિંસા આચરવાની જરૂર હતી નહીં, તેમ છતાં આચરવામાં આવી છે, તે ખરેખર નિંદનીય છે. સાહેબ, કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે ગોંડલમાં, ફરી એક વખત સાબિત થઈ ગયું. હા, આમાં આ લડાઈમાં કોણ જીતું કોણ હાર્યું એ મહત્વ નથી, પણ ચોક્કસ પોલીસ તંત્ર નિષ્ફળ ગયું એ કહી શકાય. કારણ કે આગોતરી જાણ હોવા છતાં અને અસંખ્ય લોકો ભેગા થવાના હોવા છતાં પોલીસ તંત્ર વ્યાજબી સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ અને કાનૂન વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ. એટલે પોલીસ તંત્રએ પણ કાલની ઘટનામાં નિષ્ફળતા દાખવી હોવાનું જણાય છે. જ્ઞાતિવાદ કરતા ક્યાંક ને ક્યાંક આ રાજપૂતો વચ્ચેની લડાઈ હોય એવું લાગે. મેં પહેલાં જ કહું છું, આ લડાઈ છે એ માત્ર ને માત્ર રાજપૂતો અને પાટીદારો વચ્ચેની લડાઈ છે. આ લડાઈ પાટીદાર અને રાજપૂતો વચ્ચેની નથી અને મહેરબાની કરીને આ લડાઈને કોઈ પણ રાજકીય હસ્તીઓ પાટીદાર અને રાજપૂતો વચ્ચેની લડાઈ તરીકે ઠોકી ન બેસાડે. કાલે આપને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે સ્થાનિક જે ધારાસભ્યના ઇશારે કે કામ કરતી પ્રી પ્લાન આખું કર્યું હોય ને. માત્ર ગોંડલની વાત નથી, પોલીસ છે એ સત્તાધીશોની કયાગરી થઈને રહે છે એવા અનેક બનાવો છે. અને આપ પણ અનુભવી શકો છો કે જ્યાં જ્યાં સત્તાધીશો જે પ્રમાણે આદેશ કરે છે એ પ્રમાણે તપાસ થાય છે. કોને છોડવા કોને હાલવવા એ પોલીસ તંત્ર નક્કી કરતું હોય છે. સત્તાધીશો નક્કી કરતા હોય છે ને પોલીસ તંત્ર એની અમલવારી કરે છે.